this lecture we are going to continue with the next part, that is the types of branches. So અહીંયા આપણે સ્પેસિફાઈ કર્યા છે there are mainly two bases of classification of the branches. First is geographical base and second is the delegations of the authority to the branch manager. So એમાં first કીધું છે location can be decided as an inland or the foreign. હવે અહીંયા આપણે શું કીધું છે કે એરિયા વાઇઝ ની હું વાત કરું તો એમાં ઇનલેન્ડ એટલે મારા કન્ટ્રીની અંદર અને ફોરેન એટલે મારા કન્ટ્રીની બહાર. જે મારા જ્યોગ્રાફિકલ કન્ટ્રીની બાઉન્ડ્રીઝ છે, ઉપર હું વાત કરું જમ્મુ કાશ્મીર થી નીચે કન્યાકુમારી સુધી, આ બાજુ આપણે ગુજરાત કે મહારાષ્ટ્ર કે આજુ કે આપણે બે ઓફ બેંગોલ સુધી, કે ઓવરઓલ ઈ રિજનની અંદર જ, ક્યાંય બહાર નહીં, તો એને આપણે કહીશું ઇનલેન્ડ. અને ફોરેનમાં આપણે શું કહીશું, જે કન્ટ્રીની બહાર છે એને આપણે કહીશું ફોરેન. And if a branch manager is given more powers, it becomes independent branch. अगर मैं branch manager ने વધારે powers દઈ દીધા, authority દઈ દીધી, તો એ શું થઈ જશે independent branch, જે મેં તમને લાસ્ટ લેક્ચરમાં ઇન્ટ્રોડક્શનમાં કીધું. So અહીંયા on page number 4 types દેખાય છે. એક તમને આખું ટેબ્યુલર રિપ્રેઝન્ટેશન કર્યું છે. Types of a branch, it is divided into two parts. The first is inland branch. In inland branch કીધું છે in own country, local currency કહી શકીએ છીએ. અને inland branch બે વેઝમાં ડિવાઇડેડ છે. અત્યારે હું ફોરેનમાં નથી જતો, અત્યારે હું inland જ ડિસ્કસ કરું છું. તો એ બે વેઝમાં ડિવાઇડ છે, એક તો ઇન્ડિપેન્ડન્ટ અને બીજું ડિપેન્ડન્ટ. ડિપેન્ડન્ટ છે તો એમાં પણ એ લોકોએ બે વેઝ કીધું છે. બ્રાન્ચ ઓન્લી અહીંયા શું કીધું છે, એક્ઝિક્યુટિંગ ઓર્ડર્સ ઓફ એ HO, અને બીજું કીધું છે રિટેલ સેલિંગ બ્રાન્ચ. સો જે ઓવરઓલ આપણે હેડ ઓફિસ જે છે એ ઓવરઓલ ઓર્ડર્સ માટે જ કરે, બ્રાન્ચ ઓન્લી એક્ઝિક્યુટિંગ ઓર્ડર્સ, ખાલી ઓર્ડર્સ જ દે છે. સો એના પર એ લોકોએ ક્લાસિફિકેશન આપણે કીધું છે, સ્પેસિફાઈ કર્યું છે કે ઓન્લી સિક્યુરિટી સેલિંગ, ઓન્લી એક્ઝિક્યુટિંગ ઓર્ડર્સ. અને અહીંયા રિટેલમાં કીધું છે કે ગુડ્સ તમને મોકલે છે કોસ્ટ ઉપર હેડ ઓફિસ થી, પછી બ્રાન્ચ રિસીવિંગ ગુડ્સ એટ ઇનવોઇસ પ્રાઇસ ઉપર હોલસેલ બ્રાન્ચ પણ પ્રોપર થઈ શકે છે. સો આ બધું રિટેલના ટાઇપ્સ કીધા છે. હોલસેલ બ્રાન્ચ તમને અહીંયા ઉપર ચેપ્ટરમાં દીધું છે, એ આપણે શું કર્યું છે, એક્સક્લુડ કર્યું છે, અને ફોરેન બ્રાન્ચ રિલેટેડ તમને આવશે નહીં. અને હવે જે ફોરેન બ્રાન્ચ છે ઈ ઓવરઓલ એનું ક્લાસિફિકેશન કીધું છે કે એ આપણે ફોરેન કરન્સીમાં થાય તો એ પણ એક ઇન્ડિપેન્ડન્ટ છે. જે ઇન્ડિપેન્ડન્ટ થશે ને ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ હોય એવી જ રીતના ફોરેન બ્રાન્ચ હોય કે એ લોકોને પણ એટલી ઓથોરિટી પાવર્સ દઈ દીધા હોય કે આની કરન્સી, આના રૂલ્સ રેગ્યુલેશન આપણા કન્ટ્રી જેવા સિમિલર ના હોય. મે બી હું ભલે ગુડ્સ મોકલતો, મારી બ્રાન્ચ છે ઓવરઓલ ગુડ્સ લઈને જાતા હોય સિમિલર ગુડ્સ, બટ ઓવરઓલ ઈ ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ મેકડોનલ્ડની ઇન્ડિયામાં કેટલી બ્રાન્ચેસ છે, બટ એ ઓવરઓલ એની હેડ ઓફિસ ઇન્ડિયામાં છે નહીં, એ ઓવરઓલ ફોરેન છે. તો ઓવરઓલ અહીંયાનું જે હેન્ડલિંગ છે એ અહીંયાના લોકો જ મેનેજ કરતા હશે. નો ડાઉટ એનો જે ટેસ્ટ કયો, એની વેરાયટી કયો, એ બધી આપણે ફોલો કરતા હોય એ લોકો ત્યાં, બટ ઓવરઓલ આખું જે વર્ક થતું હોય કેવી રીતના થતું હોય, ઇન્ડિપેન્ડન્ટ. હવે એની મેકડોનલ્ડની એક ઇન્ડિયામાં હેડ ઓફિસ હોય તો અલગ વસ્તુ, તો એ એનું મેનેજમેન્ટ થઈ શકે. બટ આ એનું મેઇન ઇનિશિએશન ક્યાંથી થયું છે, ફોરેનથી. ડિફરન્સ સમજાય છે? હવે આપણે નેક્સ્ટ અહીંયા ડિફરન્સ હતું, બોલો ડિફરન્સ કીધું, ડિફરન્સ આવી ગયું. ડિફરન્સ બિટવીન ડિપેન્ડન્ટ અને ઇન્ડિપેન્ડન્ટ. સો હવે ડિપેન્ડન્ટ કોને કહેવાય છે અને ઇન્ડિપેન્ડન્ટ કોને કહેવાય, તો ટોટલ એના 7 પોઈન્ટ્સ કીધા છે. કેટલા કીધા છે? હવે ફર્સ્ટ પોઈન્ટ મીનિંગ કીધો છે. ડિપેન્ડન્ટ બ્રાન્ચ ઇઝ અ બ્રાન્ચ on whom there is an effective control of the head office and head office supplies goods for sales. અહીંયા કીધું છે જે ડિપેન્ડન્ટ બ્રાન્ચ છે એ આખો કંટ્રોલ કરે છે કોને, જે એને બ્રાન્ચ જ્યાં સેટઅપ કરી છે, અને ગુડ્સ પણ આપે છે સેલ્સ કરવા માટે. હવે ખાલી બ્રાન્ચેસ આપણે ગુડ્સ માટે ફિઝિકલી એક્ઝિસ્ટન્સ માટે પણ ના હોય, સર્વિસીસ માટે પણ. તો હવે સર્વિસીસ માટે ફોર એક્ઝામ્પલ અહીંયાથી આ ગુડ્સ તો મોકલે છે, ડિપેન્ડન્ટ બેંક સર્વિસીસ મોકલે, સર્વિસીસ કેવી રીતના કરવી, કઈ રીતે કરવી એ વસ્તુ મોકલે. ફોર એક્ઝામ્પલ ખંભાળિયામાં આપણી બ્રાન્ચ છે, અત્યારના બીજી સુરતમાં છે, તો અત્યારે સુરત વાળા ઓવરઓલ સર્વિસીસ કેમ મોકલશે, ઇન્ટેન્જિબલ છે, પણ એ કેવી રીતના કરવી, કઈ રીતે કરવી એ બધી વસ્તુ તમને કહી શકે છે. પછી કીધું છે ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ નો મીનિંગ. ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ ઇઝ અ બ્રાન્ચ ઓન whom control of the head office is minimum and sometimes it may purchase goods for sales. એટલે કે કંટ્રોલિંગ પાવર છે ને મિનિમમ છે, વધારે રેસ્ટ્રિક્શન્સ નથી, અને ક્યારેક એ ગુડ્સ પણ મોકલી શકે, નહીતર ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ
ઈ લોકોએ જે ફોર્મ્યુલાઝ રૂલ્સ રેગ્યુલેશન કીધી છે એ પ્રમાણે ગુડ્સ મેન્યુફેક્ચર પણ કરી શકે છે. હવે સેલ્સ અહીંયા શું કીધું છે? બ્રાન્ચ સેલ્સ એકોર્ડિંગ ટુ ધ હેડ ઓફિસ ઇન્સ્ટ્રક્શન્સ. જે હેડ ઓફિસ કહે છે એ પ્રમાણે ગુડ્સ વેચે છે અને ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ એની પ્રમાણે કાંઈ એના ઉપર રોકટોક છે ને એને જેવી રીતના ડિસ્ક્રિએશન એક્ટ જેવી રીતના એને વેચવું હોય એ પ્રમાણે વેચે, કોઈ એને રોકટોક કરવાનું છે નહીં. પરચેસમાં કીધું છે કે ઇન્ડિપેન્ડન્ટલી કઈ વસ્તુ પરચેસ કરી શકે નહીં, એના માટે હેડ ઓફિસને બધું એને પોલિસી ફોલો કરવા પડે. અને અહીંયા તો એને જેવી રીતના પરચેસ કરવું છે એવી રીતના પણ કરી શકે છે. પેમેન્ટ એક્સપેન્સ અહીંયા તમને ચેક થી કે કેશ થી મોકલે છે અને અહીંયા શું કીધું છે કે બ્રાન્ચ ઇઝ અલાઉડ ટુ યુઝ કેશ રિસીવ્ડ ફ્રોમ ધ સેલ્સ ફોર ધ પેમેન્ટ ઓફ ધ એક્સપેન્સીસ. જે એને ઇન્કમ થઈ એમાંથી જ કરશે, એટલે ઉપરથી પૈસા તો કઈ આવવાના નથી. હવે ફોર એક્ઝામ્પલ હું હેડ ઓફિસ છું, એક સુરતમાં બ્રાન્ચ છે, તો અગર એ ડિપેન્ડન્ટ છે તો બધો ખર્ચો ઇન્કમ હું જોઈશ. બટ ઇન્ડિપેન્ડન્ટ છે તો ભાઈ તું તારી રીતે વસ્તુ વેચ અને એમાંથી તું તારો ખર્ચો કર. તો આ બધું એક ડિફરન્સ થઈ જાય છે. Cash transfer by branch to head office. So at the branch said cash received from sales and debtors almost daily to અહીંયા કીધું છે head office. હવે ફોર એક્ઝામ્પલ મેં સેલ્સ કર્યું, કેશ રિસીવ કર્યા, આપ્યા, ડેટર્સ મને ખબર છે હમણાં પૈસા નથી આવતા, થોડા સમય પછી આવવાના, તેમાંથી જે પણ પૈસા આવે હું હેડ ઓફિસને રેમિટ કરીશ, હું દેતો રહીશ. અગર હું ડિપેન્ડન્ટ બ્રાન્ચ છું તો અહીંયા બ્રાન્ચ સેટ સરપ્લસ ઓફ એ કેશ ફ્રીક્વેન્ટલી બટ નોટ ડેલી. એટલે એ તમારે બ્રાન્ચને હિસાબ દેવો પડે. અગર એની પાસેથી ગુડ્સ તમે લીધા છે તો તમારે જે પાસે એક્સેસ છે એ તમારે ઓવરઓલ અહીંયા ટ્રાન્સફર કરવું પડી શકે છે. બુક્સ ઓફ એકાઉન્ટ અહીંયા શું કીધું છે આ ધ્યાનથી સમજજો. books does not keep full accounting books. Sorry, branch does not keep full accounting books, so dependent branch unable to prepare its balance sheet. અહીંયા ઇન્ડિપેન્ડન્ટ છે, હિસાબ કિતાબ હેડ ઓફિસ કરે છે, તો એમાં બુક્સ ઓફ એકાઉન્ટ પણ આ લોકો પ્રોપર વેમાં ફૂલી મેન્ટેન કરતા નથી. એટલે કંપનીની કે ઓર્ગેનાઇઝેશનની બેલેન્સ શીટ બનાવી હોય, બ્રાન્ચની બેલેન્સ શીટ બનાવી હોય તો કોણ બનાવશે? કોણ બનાવશે? Head office. હવે આ બ્રાન્ચ keeps full accounting books, so it can prepare own balance sheet separately. હવે અહીંયા લોકો બનાવે પણ છે કે પણ ઈ જે બનાવે છે કે ઇન્ડિપેન્ડન્ટ છે તો પોતાની રીતે સેપરેટમાં બનાવી શકે છે, અહીંયા બનાવી શકતા નથી. અહીંયા લોકો બનાવે ને તો પણ ઈ વેલિડ ના કહેવાય. બચ્ચાનો નો ડાઉટ બ્રાન્ચ પાસે ડિપેન્ડન્ટ પાસે બધો હિસાબ કિતાબ છે, ઈ બનાવી પણ લે, બટ ઈ આપણે કહીએ કે વર્કિંગ ટાઈપ ઓવરઓલ જે છે ઈ તો કોણ બનાવશે? હેડ ઓફિસ જ બનાવશે. અને લાસ્ટ પોઈન્ટ કીધો છે હેડ ઓફિસ પ્રિપેર બ્રાન્ચ એકાઉન્ટ or the branch trading account and the P&L to ascertain the net profit. બધીમાં વધીને લોકો શું બનાવી શકે છે? ટ્રેડિંગ બનાવે, P&L બનાવે, જેનાથી એને પ્રોપર એક કન્ક્લુઝન ઉપર ખબર પડે કે કેટલો પ્રોફિટ થઈ શકે છે. અને અહીંયા કીધું છે કે આ પોતાની ઓવરઓલ બનાવે છે, શું કહેવાય? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, ટ્રેડિંગ એકાઉન્ટ, જેનાથી એને નેટ પ્રોફિટ બનાવે. અહીંયા જે બનાવશે એ હેડ ઓફિસ બનાવશે. બનાવે છે બટ ઓલરેડી કીધે છે અમે આ અમારી રીતે હિસાબ કિતાબ કરવો પડે. હેડ ઓફિસ ફાઇનલાઇઝ કરશે કે આ બરાબર છે કે નથી. ત્યાં સુધી એપ્રુવલ કે આવ્યું નહીં ત્યાં સુધી વસ્તુ વેલિડ લેવાની નથી. અને અહીંયા આ લોકો પોતાની રીતે જે બેલેન્સ શીટ બનાવે છે એવી રીતના ઓબ્વિયસલી ટ્રેડિંગ અને P&L પણ બનાવશે. તમને પણ જ્યારે આપણે ફાઇનલ એકાઉન્ટ પ્રિપેર કરીએ તો ટ્રેડિંગ P&L બેલેન્સ શીટ રિક્વાયર્ડ હોય. તેમાં કોણ બનાવી શકે છે સેપરેટલી? હેડ ઓફ ઇન્ડિપેન્ડન્ટ કે ડિપેન્ડન્ટ? ઇન્ડિપેન્ડન્ટ. અને ડિપેન્ડન્ટ બનાવી શકતું નથી. ક્લિયર? 7 પોઈન્ટમાં મને ડાઉટ છે આખું. આગળ વધીએ. હવે ઇનલેન્ડ અને ફોરેન. ઇનલેન્ડ એટલે મેં તમને શું કીધું હમણાં જ કીધું, જે મારા કન્ટ્રીની અંદર છે એની હેડ ઓફિસ, તો એને હું શું કહીશ? ઇનલેન્ડ. ફોર એક્ઝામ્પલ અત્યારના એક આપણી બ્રાન્ચ છે અત્યારના જૂનાગઢ અને અત્યારના બીજી આપણે ઓવરઓલ એક હેડ ઓફિસ છે. હવે એને વિચાર્યું કે હજી હું બ્રાન્ચ સ્ટાર્ટઅપ કર્યું, એને ઓવરઓલ મુંબઈમાં સ્ટાર્ટ કરી, દિલ્હીમાં સ્ટાર્ટ કરી, મધ્યપ્રદેશમાં સ્ટાર્ટ કરી, જમ્મુ કાશ્મીરમાં સ્ટાર્ટ કરી, તો આ બધું ઓવરઓલ એનું ઇનલેન્ડ છે. હવે એ જ વસ્તુ if the branch is in different country is known as foreign branch. અત્યારે એક ઇન્ડિયામાં હેડ ઓફિસ છે, ઇન્ડિયા વાળા અત્યારે યુએસએ માં ઓપન કરી, જાપાનમાં કરી, ચાઇનામાં કરી, પાકિસ્તાનમાં કરી, ઓસ્ટ્રેલિયામાં કરી, ન્યુઝીલેન્ડમાં કરી, તો બધી ઓવરઓલ સુધી જશે ફોરેન થઈ જશે. Accounts of the branch is in the local currency. અહીંયા કરન્સી શું છે? અત્યારે અહીંથી દિલ્હી ગુડ્સ મોકલી તો અહીંયા 2000 ની નોટ આપણે પર્પલ કલરની છે, અહીંયા યલો ની છે, સેમ છે કરન્સી, તો એમાં ટ્રાન્ઝેક્શનમાં ડિફરન્સ આવશે નહીં. બટ યા કરન્સી સેમ નથી.
અત્યારે એક જગ્યાએ ડોલર છે, એક યુરો છે, એક પાઉન્ડ છે, તો એ કરન્સી શું થઈ ગઈ, ડિફરન્ટ થઈ ગઈ, અહીંયા લોકલ કરન્સી સેમ. પછી નેક્સ્ટ કીધું છે નો રિપોર્ટિંગ રિક્વાયર્ડ ટુ રિઝર્વ બેંક ઇફ ધ બ્રાન્ચ ઇઝ લોકેટેડ ઇન ઇન્ડિયા. મારો ઇન્ટરનલ છે તો રિઝર્વ બેંક સાથે મારે કઈ રિપોર્ટ કરવાની જરૂર નથી, બટ અહીંયા મારે રિપોર્ટ કરવું પડે કારણ કે ફોરેન એક્સચેન્જ માટે કન્વર્ઝન માટે મને કોણ હેલ્પ કરશે, મારે કરન્સી કન્વર્ટ કરવી છે તો મને હેલ્પ કોણ કરશે, રિઝર્વ બેંક કરશે. તેના માટે મને રિક્વાયર્ડ છે, અહીંયા રિક્વાયર્ડ નથી. લોકલ રૂલ્સ એન્ડ લોઝ આર એપ્લિકેબલ. અહીંયાના જે કાયદા છે એ બધા મને ફોલો કરવા પડે કેમ કે અહીંયા આપણા ઇન્ડિયાની અંદર છે તો ઇન્ડિયાના તેના એક બ્રાન્ચમાં જીએસટી લો છે, એકમાં નથી લેવો, એ પોસિબલ થશે નહીં, બટ ફોરેનમાં થઈ શકે કેમ કે યાનું ટેક્સેશન પાર્ટ અલગ હોય. અહીંયાની જેમ આપણું જીએસટી કહે છે ત્યાં એ લોકો સેલ્સ ટેક્સ લેતા હોય, વેટ લેતા હોય, ત્યાં અલગ અલગ એનું ટેક્સેસ ગયો તો ત્યાં ડિપેન્ડ કરે છે. પછી અહીંયા કીધું છે કે રૂલ્સ ઓવરઓલ ઈ પણ મેટર કરે છે, બંને કન્ટ્રીના રૂલ્સ કેવી રીતના મેન્ટેન કરે. એટલે અત્યારના મારા કન્ટ્રીમાં ગુડ્સ સેલ્સ કરો તો 30 દિવસનો વોરંટી પીરિયડ છે તો ત્યાંના ઓવર ગવર્નમેન્ટ શું રૂલ્સ કે કેવી રીતના કે એક્સચેન્જ છે નથી એટલે સર્ટન રૂલ્સ સિમિલર હોય બટ કન્ટ્રી પ્રમાણે રૂલ્સમાં ચેન્જીસ હોય એ પ્રોપર વેમાં બે કન્ટ્રીના ફોલો થાય છે કે નથી થતું એ બધી વસ્તુ ધ્યાન રાખવી પડે. નો સ્પેશિયલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ લાઈક એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 11 ટુ બી ઓબ્ઝર્વ. અલગ અલગ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ છે તેમાંથી અહીંયા સ્પેશિયલી આપણે અલગ અલગ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ફોલો કરવાના જ પડતા કેમ કે અહીંયા વિથિન કન્ટ્રી છે. અહીંયા કીધું છે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 11 should be observed. અહીંયા એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 11 ફોલો કરવો પડે, માં ફોલો કરવો પડતો નથી. શું કામ કેમ કે સર્ટન્સ એના રૂલ્સ રેગ્યુલેશન્સ હોય. અહીંયા વિથિન કન્ટ્રી છે, લોકલ લેવલ ઉપર છે, ડોમેસ્ટિક લેવલ ઉપર છે, રિજનલ લેવલ ઉપર છે, ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર છે. એ સિમિલર હોઈ શકે બટ આઉટ ઓફ કન્ટ્રી આપણે ફોરેન લેવલ ઉપર સિમિલર હોઈ શકે નહીં. તો આ બધી વસ્તુ આપણે ધ્યાન રાખવી પડે છે. હવે નેક્સ્ટ પાર્ટ આ ક્લિયર ડિફરન્સ કયો હતો આ ઇનલેન્ડ અને ફોરેન. લાસ્ટ કો જોયો આપણે ડિપેન્ડન્ટ એન્ડ ઇન્ડિપેન્ડન્ટ. હવે બ્રાન્ચ એકાઉન્ટિંગ. હવે આપણે અહીંયા શું કીધું છે બ્રાન્ચ ની અહીંયા આપણે એકાઉન્ટિંગ નું સ્પેસિફાઈ કર્યું તો એ બે પોઈન્ટ કીધા છે. ઓન્લી કેરિંગ ઓર્ડર્સ ઓફ હેડ ઓફિસ. ફર્સ્ટ પોઈન્ટ આપણે શું કીધું છે જે આપણે ઓર્ડર્સ લઈએ છીએ કેના લઈએ છીએ હેડ ઓફિસ ના લઈએ છીએ. સો અને સેકન્ડ કીધું છે બ્રાન્ચ રિસીવિંગ ગુડ્સ એટ કોસ્ટ એન્ડ મેકિંગ કેશ સેલ્સ ઓન્લી. સો ફર્સ્ટ પાર્ટ જે આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ. This type of a branch secures sales order from the customers. This type of a branch carries order of head office. Wages, salary, rent, stationery, electricity, telephone are the important expenses. Head office provide required cash for this types of expense to the branch. The branch manager has to send the record regarding these expenses weekly or monthly. હવે આ સિચ્યુએશનમાં હેડ ઓફિસ છે કે બધી વસ્તુનું ધ્યાન રાખે છે કે કેટલો ખર્ચો થયો, કઈ રીતે થયો, કેટલી ઇન્કમ થઈ, કઈ રીતે થઈ. તો યાનો જે બ્રાન્ચ નો હેડ હોય છે મેનેજર હોય એને બધી ઇન્ફોર્મેશન હેડ ઓફિસને દેવી પડે. આટલી સેલેરી દીધી, આટલું ઇલેક્ટ્રિસિટી બિલ, આટલું ટેલિફોન બિલ, તો બધું રેકોર્ડ્સ કોને દેવું પડશે હેડ ઓફિસ. હવે બ્રાન્ચ રિસીવિંગ ગુડ્સ એટ કોસ્ટ એન્ડ મેકિંગ કેશ સેલ્સ ઓન્લી. હવે કીધું the following are the main features of this branch. It receives goods from the head office. It sells on cash as per the head office instruction. It remits cash to head office almost daily. Head office sends cash or check for a branch expenses like salary, telephone, stationery, etc. The petty cash is also given to the branch for his travel expenses. This type of a branch usually keeps the following records: petty cash, cash book, stock statement. હવે વहाँ ડાયરેક્ટલી હેડ ઓફિસ બધું કરે છે અને અહીંયા ઓવરઓલ આ લોકોને રેકોર્ડ ઇન્ફોર્મેશન કરવી પડે છે કેમ કે આ લોકો કેશ સેલ્સ કરે છે. ફોર એક્ઝામ્પલ હેડ ઓફિસે મને ગુડ્સ મોકલ્યા 5 લાખ રૂપિયા તો ઓવરઓલ 5 લાખ રૂપિયા જેમ સેલ્સ થશે મારે ઓવરઓલ ડેલી સેલ્સ મારે અહીંયા મોકલાઈ દે હિસાબ તૈયાર દિવસનું થઈ જશે. ઓવરઓલ આટલા રૂપિયા દિવસ કેટલા વાપર્યા કેટલા પડ્યા છે તો પેટી કેશમાં બી નાના મોટા જે ખર્ચા હોય તો એવી રીતે આપણે હિસાબ કિતાબ મેન્ટેન કરવો પડે. કેશ બુકમાં પણ કેટલો ઇનફ્લો છે આઉટફ્લો છે, કેશ બુકમાંથી ખબર પડશે કેટલું કેશ સેલ્સ થયું છે, કેટલું ક્રેડિટ થયું છે કેમ કે વાથી તો મારે ડેલી રૂપિયા મોકલાઈ દેવાના છે. પછી અહીંયા કીધું છે નેક્સ્ટ કીધું છે સ્ટોક સ્ટેટમેન્ટ. 200 માલ મોકલ્યો છે કેટલો પડ્યો 50 છે 60 છે 70 છે કેટલો સેલ્સ થઈ ગયો તો આ બધી ઇન્ફોર્મેશન તમારે કરવી પડે છે. તો બ્રાન્ચ મેનેજર ફર્નિશેસ certain returns daily or weekly regarding the cash sales expenses paid etc. હવે અહીંયા રેકોર્ડ્સ ટુ બી કેપ્ટ બાય ધ હેડ ઓફિસ કેવી રીતના રેકોર્ડ કરે તો અહીંયા સ્ટેટમેન્ટ બતાવ્યું છે. જો અહીંયા એક ડેટ પર્ટિક્યુલર ઇનવોઇસ નંબર
જે બ્રાન્ચ નું નામ છે, અલગ અલગ બ્રાન્ચ નું નામ, એક ગોંડલ બ્રાન્ચ કીધું છે, મોરબી બ્રાન્ચ કીધું છે, અને ટોટલ રૂપીસ, તો આવી રીતના હિસાબ કિતાબ મેન્ટેન કરી શકે છે. બરાબર. હવે નેક્સ્ટ પેજ માં તમને જર્નલ એન્ટ્રી શીખી છે, પેજ નંબર 7 ઉપર. પેજ નંબર 7 ઉપર શું દીધી છે? જર્નલ એન્ટ્રી. ધ્યાનથી સાંભળો. In the following are the journal entries in the book of head office. આજે આપણે જર્નલ એન્ટ્રીઝ અન્ડરસ્ટેન્ડ કરીએ છીએ, કેની કરીએ છીએ? હેડ ઓફિસ. સો હેડ ઓફિસ ના આપણે વાત કરીએ, બુક્સ ઓફ એકાઉન્ટ મેન્ટેન થાય છે, તો એમાં બ્રાન્ચ ની શું જર્નલ એન્ટ્રીઝ થઈ શકે છે? પહેલા કીધું when the goods are sent, જ્યારે હું goods મોકલું છું, when I am sending the goods, so first journal entry શું કીધી આપણે? branch account debit. debit to શું કીધું? Goods sent to branch account. goods sent To branch account. branch account. હવે જ્યારે goods કોણ મોકલે છે? હેડ ઓફિસ મોકલે છે. કોણ મોકલે છે? હેડ ઓફિસ. કોને મોકલે છે? બ્રાન્ચ ને. તો ત્યારે ઈ સિચ્યુએશનમાં બ્રાન્ચ એકાઉન્ટ આપણે શું કરશું? ડેબિટ. અને ક્રેડિટ કોણ થશે? કે આપણે જે goods એને મોકલીએ છીએ ઈ. નંબર 2, હવે ક્યારેક એવી સિચ્યુએશન થાય કે રિટર્ન આવે. શું આવે છે? when the branch returns goods to head office. હવે સપોઝ માલ ના વેચાણો કા ડિફેક્ટિવ હોય કે કોઈ XYZ રીઝન, ઈ goods શું આવ્યો? પાછો આવ્યો. તો ઈ સિચ્યુએશનમાં શું થઈ જશે? ઓપોઝિટ આવ્યું. શું થઈ જશે? goods sent from branch account debit to શું થઈ જશે? branch account. clear? first second entry. number 3, when branch remit cash to head office. એટલે ઓવરઓલ હવે બ્રાન્ચ જે છે ઈ રૂપિયા આપે છે. કોને આપે છે? હેડ ઓફિસ ને દે છે. તો શું થઈ જશે? કેશ બેંક ડેબિટ ટુ શું થઈ જશે? બ્રાન્ચ. પછી નેક્સ્ટ, when head office send a check for a branch expenses. અગર ઈ goods કે કાઈ પણ નાના મોટા ખર્ચા રિલેટેડ એક્સપેન્સ કર્યું હોય, તો ઈ સિચ્યુએશન ની અંદર શું થઈ જશે? અગર ઈ મોકલે તો બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ રિસીવ કોણ કરે છે? ડેબિટ કોણ કરે છે? branch. તો branch account debit to શું થઈ જશે? bank account. હવે અહીંયા એક તમને વાત કહું, branch અને head office એ બે પર્સનલ એકાઉન્ટ કહેવાય. એનું જે ટ્રાન્ઝેક્શન ડેબિટ ધ રિસીવર, ક્રેડિટ ધ ગીવર, તો એવી રીતના ઓવરઓલ આપણે અહીંયા એન્ટ્રીઝ પુટ ઓન થાય છે. નેક્સ્ટ, ક્લોઝિંગ બેલેન્સ ઓફ ધ એસેટ્સ, cash, petty cash and stock to record on the head office books. So અહીંયા માટે શું કીધું છે? બ્રાન્ચ ના એસેટ્સ ને જેટલા પણ એસેટ્સ છે એને ડેબિટ કરો. આ ક્લોઝિંગ બેલેન્સ માટે છે. કેના માટે છે? ક્લોઝિંગ. ઓપનિંગ માટે શું થઈ જશે? ઓપોઝિટ. સો અહીંયા શું થઈ જશે? બ્રાન્ચ એસેટ ડેબિટ, કેશ કેશ ડેબિટ, પછી પેટી કેશ ડેબિટ, સ્ટોક ડેબિટ ટુ બ્રાન્ચ. પછી નેક્સ્ટ કીધું બ્રાન્ચ પ્રોફિટ. સો એના માટે શું કીધું? જ્યારે તમને પ્રોફિટ થાય છે તો શું થઈ જશે? બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ પ્રોફિટ એન્ડ લોસ. જ્યારે લોસ થશે તો પ્રોફિટ એન્ડ લોસ ટુ બ્રાન્ચ. પછી નેક્સ્ટ 8 એન્ટ્રી ટુ ક્લોઝ goods sent to branch. જ્યારે મારે ક્લોઝ કરવું હોય તો ઓવરઓલ શું થઈ જશે? goods sent to branch account debit to trading account. ઓવરઓલ અત્યારે ક્લોઝિંગ સ્ટોક આપણે ક્યાં પુટ ઓન કરીએ છીએ? ટ્રેડિંગ માં. અને લાસ્ટ આપણે ઓપનિંગ માટે બી છે, તમને કીધું ક્લોઝિંગ ની વાત કરી, ઈ જ ઓપનિંગ. શું થઈ ગયું? બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ શું થઈ જશે? એસેટ્સ, કેશ, જે પણ ઓવરઓલ છે, પેટી કેશ, સ્ટોક્સ, એ વસ્તુ ઇન્ફોર્મેશન આપણે થઈ જશે. તો ટોટલ આપણે કેટલી જનરલ એન્ટ્રીઝ જોઈ? 9. હવે એનું જ તમને લેજર ફોર્મેટ દીધું છે. દેખાય છે? કઈ અહીંયા આપણે જે બેલેન્સ ફોરવર્ડ ની વાત કરીએ છીએ, તો એમાં આપણી પાસે સ્ટોક, જે ઓપનિંગ ની વાત કરી, ઇન્ફોર્મેશન અહીંયા દીધી છે. યસ ઓર નો? એવી જ રીતના ક્રેડિટ સાઈડમાં લાસ્ટમાં જો જે પણ એમાંથી ઇન્ફોર્મેશન વધશે એ શું થઈ જશે? ક્લોઝિંગ થઈ જશે. બરાબર? ગુડ્સ મોકલે છે તો ડેબિટ થઈ ગયું છે, અને ઓવરઓલ ત્યાંથી ગુડ્સ રિટર્ન થશે તો શું થઈ ગયું? ક્રેડિટ થઈ ગયું. પછી અહીંયા કેશ જે છે ઓવરઓલ ખર્ચા રિલેટેડ છે, તો એ વસ્તુ અહીંયા સ્પેસિફાઈ લોકોએ કરી છે. અને માંથી લોકો મોકલે તો કેશ બેંક ત્યાં પણ આપણે દીધું છે. પછી અહીંયાથી પ્રોફિટ એન્ડ લોસ આપણે ખબર પડી શકે છે, અને આપણે ક્રેડિટ સાઈડમાં આવ્યું તો શું ખબર પડી શકે? લોસ. સો જ્યાં પણ વધારે છે ત્યાંથી આપણે આઈડિયા આવી જશે whether the organization is doing profit or the organization is doing loss. Clear everyone? So you have to write this accounting and journal entries and the format. In the next lecture we are going to start with the sum. Okay, thank you.